નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ માટે આવનારા સપ્તાહ એટલે કે 13 થી 19 એપ્રિલનું સાપ્તાહિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપનું આજનો આ વિડીયો। સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો ઉતાવળમાં કામ કરવાથી નુકસાન થવાની શક્યતાઓ છે મિત્રો। મહત્વપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળવી ખૂબ જ જરૂરી છે મિત્રો આપની માટે। આધી અધૂરી માહિતી પર નિર્ણય લેવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે। શાંતિથી અને સમજદારીથી કામ લેવું આપના માટે લાભદાયક રહેશે મિત્રો। ત્યારબાદ જો પારિવારિક જીવનની વાત કરીએ તો નજીકના સગા સાથે મુલાકાત થવાની શક્યતાઓ છે। તેઓ તમારા ઘરે આવી શકે છે અથવા તો તમારે તેમના ઘરે જવાનું થઈ શકે છે મિત્રો। પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે। આનંદદાયક વાતાવરણ અને સારા ભોજનનો આનંદ પણ આ સમયે આપને મળશે। ત્યારબાદ જો વાત કરીએ આપના આરોગ્યની તો વધતા દબાણના કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે। પોતાની ક્ષમતા કરતાં વધુ જવાબદારી ન લેવી આપને આ સમયે। અભ્યાસ વચ્ચે આરોગ્ય માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી રહેશે। વાહન ચલાવતા ખાસ સાવચેતી રાખવી। ત્યારબાદ જો વાત કરીએ આપના લવ રિલેશનશિપની તો લવ લાઈફ ખૂબ જ અનુકૂળ રહેશે। પ્રેમી સાથે પ્રવાસ કરવાની તક મળી શકે છે તેમજ સંબંધમાં સમજ અને નજીકતા વધશે। એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક આપને મળી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ આપના શિક્ષણની તો પ્રવેશ પરીક્ષા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન આપવાનું જરૂર પડશે મિત્રો। અભ્યાસમાં કાળજી અને એકાગ્રતા ખૂબ જ જરૂરી છે મિત્રો। આરોગ્યને અવગણવાથી અભ્યાસ પર નકારાત્મક અસર થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ આપની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલે કે આર્થિક પરિસ્થિતિની તો આ અઠવાડિયું આર્થિક રીતે સારું રહેશે। વાહન સંબંધિત નુકસાનથી ખર્ચ થવાની શક્યતાઓ છે। સાવચેતી રાખવાથી અનાવશ્યક ખર્ચ ટાળી શકાય છે મિત્રો। તેમજ મિત્રો લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોતાને વધુ તાણ ન આપવી આપને। ખાસ કરીને ગુરુ 8મા ભાવમાં અને શનિ 5મા ભાવમાં હોવાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આ સમયે આવશે। તેમજ શાંતિ, સંતુલન અને સમજદારીથી નિર્ણય લેવો આપની માટે ખૂબ જ જરૂરી છે મિત્રો। તો આ હતું વૃશ્ચિક રાશિ માટે આવનારા સપ્તાહનું રાશિફળ। જો આપને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।